जय बाबारी मित्रों, आज मैं फाइनली पोखरण આવી ગયા છે। અમારે રામદેવરા બાકી રહ્યું છે, 11 કિલોમીટર બાકી જ છે। અમે આજે પહોંચી જશું રામાપીરે જઈને અમે રોકાશું। હવે આજની નાઇટ અમે રણુજામાં નાઇટ કરશું। અમે જમીને હવે નીકળ્યા છે। 1:30 વાગ્યો છે। રામદેવરા નજીક આવ્યું છે એમ અમને ઉત્સવ થાય છે કે આજે પહોંચી જવું છે। ગરમી પણ નહીં લાગ રહી, ગરમી તો ઘણી પડે છે પણ આજ તો લાગતી જ નહીં। પાણી આવ્યા છે એટલે આ ટ્રેક્ટર આવી ગયું છે। 7 વાગ્યે અમે પાદરા પડ્યા હતા પોખરણમાં નજીમાં, કે હવે અમે 2 વાગ્યે બહાર આવ્યા છે। હાઈવે અમે આવી ગયા છે, પોખરણના દરવાજે આવી ગયા છે। પોખરણ હાઈવે અમે આવી ગયા। હવે અમારે હવે 2 કલાકની અંદર અમે હવે રામદેવરા પહોંચી જઈશું। પહોંચીને અમે બાબાની આરતી લેવાની છે। એમાં મનોકામના તો છે જ, પૂર્ણ કરીને નીકળ્યા છે તો આરતી તો મળશે જ અમને જરૂરથી। જે પણ મારો અવાજ સાંભળી જવાનું કોમેન્ટો લખતા હતા કે સાગરભાઈ કેમ નહીં આવ્યા, સાગરભાઈ થાકી ગયા એ ટાઈપ કોમેન્ટો લખતા હતા, પણ થાક્યો નહોતો, હું થોડો દૂર હતો એ વિડીયામાં નહોતો આવ્યો। પણ બીજે ભાઈ ઉત્તમસિંહે વિડીયો બનાવી દીધો હતો। શું કહ્યું અરવિંદભાઈ તમારું? હા, પણ સાગરભાઈ જેવી મજા નહીં આવી। હા, એટલે સાગરભાઈ પાસે અમારે જવું પડ્યું। હા, બીજી ટીમમાંથી એમને ખેંચી લાવ્યા। હા, હું પણ બીજા ટીમમાં જતો રહ્યો હતો। અમારા સંજયભાઈની ટીમ હતી, તેમના ભેળો 10 કિલોમીટર જેવો ચાલ્યો એટલે અમને બ્લોગ વિડીયો બનાવી દીધો હતો। શું કહેવું શૈલેષભાઈ તમારું? ગરમી કેવી પડી રહી છે? આ તો ગરમી લાગતી જ નહીં, કેમ કે રણુજા ટુકડું છે એટલે કે પોખરણ થયા એમ પગ થયા હોકળા। શૈલેષભાઈને તો એક જ ડાયલોગ જોડે તો આ ના કે બાવળિયામાં કા। હા, પેલો કીધું હતું ને કે પોખરણ પહોંચ્યા ને પગ થયા હોકળા, પણ આ તો જે મનોકામનાથી હેડે એના તો પગ તો હોકળા નહીં જ ખાતા। અને બાબારી સંપૂર્ણ પ્રાર્થના પૂર્ણ થાય એવી મારી પ્રાર્થના છે। જય બાબારી મિત્રો।